સૌથી પહેલો પ્રશ્નની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો મોટર વાહન અધિનિયમ એટલે કે મોટર વ્હીકલ એક્ટ હાલમાં સમગ્ર ભારતમાં અમલમાં છે? તો સમગ્ર ભારતમાં અમલમાં મોટર એક્ટ અત્યારે કયો છે? તો ઓપ્શન સી, મોટર એક્ટ વ્હીકલ એક્ટ 1988. બીજો પ્રશ્ન છે, મોટર વાહન અધિનિયમ 1988 માં કુલ કેટલા પ્રકરણ એટલે કે કેટલા ચેપ્ટર છે? તો એની અંદર ટોટલ ચેપ્ટર છે 14. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988 સમગ્ર ભારતમાં ક્યારથી અમલમાં આવ્યો? તો અમલમાં આવ્યો છે 1 જુલાઈ 1989 થી. ચોથો પ્રશ્ન, મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ કુલ કેટલી કલમો એટલે કે સેક્શન કલમો કેટલા છે આ એક્ટની અંદર? તો એક્ટની અંદર ટોટલ કલમ છે 217. મિત્રો આવા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે પૂછાય છે એટલે આને તમે ખાસ કરીને ક્લિયર કરી દીજો, ધ્યાનથી તમે રિવિઝન કરી લેજો. ચલો, પાંચમો પ્રશ્ન, મોટર વાહન અધિનિયમની કલમ નંબર 2/21 મુજબ લાઇટ મોટર વ્હીકલ એટલે કે LMV નું મહત્તમ કુલ વજન કેટલું હોઈ શકે? તો એમાં જવાબ છે 7500 કિલોગ્રામ. છઠ્ઠો પ્રશ્ન, ડ્રાઈવર સિવાય 6 થી વધુ અને 12 થી ઓછા મુસાફરો બેસી શકે તેવા વાહનને શું કહેવામાં આવે છે? તો તેવા વાહનને મેક્સી કેબ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે GSRTC બસમાં પાછળનું જે રૂટ બોર્ડ હોય છે એ લગાવવાની જવાબદારી કોની હોય છે? તો પાછળનું જે રૂટ બોર્ડ હોય ને એ લગાવવાની જવાબદારી હોય છે કંડક્ટરની. તો મિત્રો પ્રશ્ન થાય કે આગળનું લગાવવાની જવાબદારી કોની હોય? તો નેક્સ્ટ પ્રશ્ન એ જ છે, જો બસનો આગળનું રૂટ બોર્ડ કોણ લગાવે છે? તો એ લગાવે છે ડ્રાઈવર. એટલે કે પાછળનું જે બોર્ડ હોય છે તે કંડક્ટર લગાવે, એની જવાબદારીમાં આવે, અને આગળનું જે ડ્રાઈવરની એક્ઝેક્ટ સામેનું જે બોર્ડ હોય છે એ આપણે આ ડ્રાઈવર લગાવે છે. રૂટ બોર્ડ એટલે મિત્રો શું કે જેની અંદર રૂટ લખેલો હોય, બરોબર? જે રૂટ લખેલો હોય ને બોર્ડ, બ્લેક કલરનું બોર્ડ તમે જોશો, બ્લેક, રેડ એવા બોર્ડ જોવા મળશે તમને, જેમાં રૂટ લખેલો હોય, એ બોર્ડની અહીંયા વાત થઈ રહી છે. ચલો, નવમો પ્રશ્ન, કંડક્ટરની ફરજ મુજબ બસમાં ચડતા મુસાફરોમાં સૌપ્રથમ કોને પ્રવેશ આપવો જોઈએ? તો સૌપ્રથમ જે રિઝર્વેશન ધરાવતા મુસાફરો હોય તેમને સૌપ્રથમ પ્રવેશ કંડક્ટરને આપવો જોઈએ. 10મો પ્રશ્ન કે જો મુસાફરે 50 રૂપિયા આપ્યા હોય અને ટિકિટનું ભાડું 45 હોય પરંતુ કંડક્ટર પાસે છૂટા ન હોય તો શું કરવું પડે કંડક્ટરે? તો કંડક્ટર શું કરશે? તો કે ટિકિટની પાછળ બાકી રકમ લખી આપશે અને પછી પરત કરશે. એટલે એની પાસે જ્યારે છૂટા આવશે ત્યારે તે પરત કરશે, અથવા તો જ્યારે તે જે ડેસ્ટિનેશને મુસાફરને ઉતરવાનું છે ત્યાં ડેપોમાં જઈને ત્યાં બારીએથી છૂટા લઈને તેને રિટર્ન કરશે. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે GSRTC નું સંપૂર્ણ નામ શું છે? તો GSRTC નું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એટલે GSRTC, બરોબર? આ પણ યાદ રાખજો. 12મો પ્રશ્ન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, આ મિત્રો ગુજરાતીમાં થયો અને અંગ્રેજીમાં જો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, આ GSRTC ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ છે 1 મે 1960, એટલે કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે જ આ GSRTC ની સ્થાપના પણ કરવામાં આવી છે. 13મો પ્રશ્ન કે હાલમાં GSRTC માં કેટલા વિભાગો કાર્યરત છે, એટલે કે કેટલા ડિવિઝન છે? તો તેમાં જવાબ છે 16 ડિવિઝન. ત્યાર પછી 14મો પ્રશ્ન કે GSRTC માં હાલમાં કુલ કેટલા ડેપો કાર્યરત છે? ટોટલ ડેપો કેટલા છે? તો ટોટલ 125 ડેપો છે. 15મો પ્રશ્ન કે GSRTC નું વડું મથક ક્યાં આવેલું છે? તો એનું વડું મથક આવેલું છે અમદાવાદ ખાતે. ત્યાર પછી 16મો પ્રશ્ન, GSRTC નું ધ્યેય વાક્ય એટલે કે જે મોટો જે હોય છે એ શું છે? તો તેનું ધ્યેય વાક્ય છે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ. 17મો પ્રશ્ન, GSRTC ની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? તો તે કાયદો કયો છે? તો તેમાં જશે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950 હેઠળ આ GSRTC ની સ્થાપના કરવામાં આવી છે. 18મો પ્રશ્ન, GSRTC ની સેન્ટ્રલ ઓફિસ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો આપણે સેન્ટ્રલ ઓફિસ અમદાવાદમાં આવેલી છે, એનું વડું મથક તો તે કયા વિસ્તારમાં આવેલું છે? તો તેમાં જવાબ છે રાણીપ ખાતે. 19મો પ્રશ્ન, અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ફાળવવામાં આવેલી વિશેષ બસ સેવા કયા નામે ઓળખાય છે? તો તેનું નામ છે વિકાસ રૂટ. તમે ગાંધીનગરમાં જોતા છો ને તો વિકાસ રૂટ નામની બસ ચાલે છે, બરોબર? તો આ જ વિકાસ રૂટ છે. ત્યાર પછી 20મો પ્રશ્ન, GSRTC દ્વારા મહિલા કંડક્ટરની ભરતીની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો 2012 થી મહિલા કંડક્ટરની ભરતીની શરૂઆત કરવામાં આવી છે. 21મો પ્રશ્ન, વાહન ચલાવતી વખતે નીચેનામાંથી કયો દસ્તાવેજ હંમેશા સાથે રાખવો ફરજિયાત છે? તો તેમાં જવાબ છે ડ્રાઇવિંગ લાયસન્સ. એટલે કે જ્યારે ડ્રાઈવર જે વાહન ચલાવતો ડ્રાઈવર પાસે લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ.
22મો પ્રશ્ન, રસ્તા પર દોરેલી તૂટક સફેદ લાઈન શું સૂચવે છે? તો રસ્તા પર જે સફેદ તૂટક લાઈન દોરેલી હોય છે એ શું નિર્દેશ કરે છે? તો એ નિર્દેશ એવું કરે છે કે સલામત હોય, એટલે કે તમે ઓવરટેક કરવા માટે સલામત હોય તો તમે ઓવરટેક કરી શકો છો, એટલે કે લાઈન બદલીને, લેન જે હોય છે તે લેન બદલીને તમે ઓવરટેક કરી શકો છો. 23મો પ્રશ્ન, જો કે ગિયરવાળા વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો ગિયરવાળું કોઈ પણ વાહન હોય એનું લાયસન્સ લેવું હોય તો મિનિમમ કેટલી ઉંમર હોવી જોઈએ? તો તેમાં જવાબ છે 18 વર્ષ. 24મો પ્રશ્ન, હોસ્પિટલ અથવા કોર્ટની નજીક કયું હોર્ન વગાડવાની મનાઈ છે? તો હોસ્પિટલ હોય કે કોઈ પણ કોર્ટ હોય એની નજીક કોઈ પણ પ્રકારનો હોર્ન વગાડવાની મનાઈ હોય છે. 25મો પ્રશ્ન જોઈએ કે સ્ટોપ સાઇનનો આકાર કેવો હોય છે? તો સ્ટોપ જે સાઇન હોય છે એનો આકાર કેવો હોય છે? તો કે અષ્ટકોણ, જેને ઓક્ટાગોન ઓક્ટાગોનના આકાર જે હોય છે ને, જેને ગુજરાતીમાં અષ્ટકોણ કહેવાય, એ પ્રકારનો સ્ટોપનો સિમ્બોલ હોય છે. ત્યાર પછી 26મો પ્રશ્ન, પાછળથી આવતા વાહનને જોવા માટે ડ્રાઈવર કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરે છે? કોન્વેક્સ મિરર, ગુજરાતીમાં આપણે એને શું કહીએ? બહિર્ગોળ અરીસો. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું દર્શાવે છે? તો પીળી લાઇટ શું દર્શાવે છે? કે થોભવા માટે તૈયાર થાવ અથવા સાવચેતીપૂર્વક આગળ વધો. એટલે પીળી લાઇટ થાય ને એટલે એવું સૂચવે કે આગળ તમારે ઊભું રહેવાનું છે, એટલે વાહન તમે સાવચેતીપૂર્વક આગળ વધારો. એનો મતલબ એવો મિત્રો નથી થતો કે ઊભું રહેવાનું છે. ઊભું રહેવાનું હોય તો એ રેડ લાઇટ થાય. આ પીળી લાઇટ એમ દર્શાવે છે કે આગળ તમારે ઊભું રહેવાનું છે, એટલે સ્પીડ હોય તે તમે ઓછી કરી દો. 28મો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો એ કલમ આવશે કલમ નંબર 184 મુજબ. ત્યાર પછી 29મો પ્રશ્ન, દારૂ પીને વાહન ચલાવવું મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો એ કલમ આવશે કલમ નંબર 185. 84માં શું છે? મોબાઈલ ફોનમાં વાત ન કરવી. 85માં છે કે દારૂ પીને વાહન ના ચલાવવું. 30મો પ્રશ્ન, કંડક્ટરે બસ ચાલુ કરવા માટે કેટલી સીટી મારવી જોઈએ? તો વિસલ જે મારે ને કંડક્ટર, તો તેમાં 2 ટૂંકી સીટી મારે એટલે બસ ડ્રાઈવર ચાલુ કરે છે. ત્યાર પછી 31મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 મે 1960 ના રોજ. ત્યાર પછી ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. ત્યાર પછી 33મો પ્રશ્ન, જો કે લોથલ કઈ સંસ્કૃતિ સાથે સંબંધિત છે? તો તેમાં આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? તો કચ્છ જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો મળે છે. 35મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો એશિયાટિક સિંહ. 36મો પ્રશ્ન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્યત્વે શાના માટે પ્રસિદ્ધ છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે મુખ્યત્વે શેના માટે પ્રસિદ્ધ છે? એશિયાટિક સિંહ માટે. ત્યાર પછી 37મો પ્રશ્ન, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર બંધ કયા જિલ્લામાં આવેલો છે? તો સરદાર સરોવર બંધ આવેલો છે નર્મદા જિલ્લામાં. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો સૌથી મોટું શહેર મિત્રો આવશે અમદાવાદ. અમદાવાદ સૌથી મોટું, વસ્તીની ગણતરી મિત્રો સુરત આવશે કઈ વસ્તીની દ્રષ્ટિએ, પરંતુ અહીંયા સૌથી મોટું શહેર એટલે કે જે વિસ્તાર જે છે એની દ્રષ્ટિએ આવશે અહીંયા અમદાવાદ. ત્યાર પછી આપણે 40મો પ્રશ્ન જોઈએ. 40મો પ્રશ્ન કે ગરબા મુખ્યત્વે કયા તહેવાર દરમિયાન રમાય છે? આપણને બધાને ખબર છે, નવરાત્રિ. ત્યાર પછી 41મો પ્રશ્ન કે વલ્લભી વિશ્વવિદ્યાલય કયા વંશના સમયમાં પ્રસિદ્ધ થયું? તો મૈત્રક વંશમાં. 42મો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો ગુજરાતનું જે રાજ્ય વૃક્ષ છે એ કયું છે? આંબો. સોરી મિત્રો, ગુજરાતનું રાજ્ય વૃક્ષ જે છે, સોરી મિત્રો એક જ મિનિટ, હા નીચે લઈ લઈ થોડી. ઓકે ચલો, ગુજરાતનું રાજ્ય વૃક્ષ એટલે વૃક્ષ આંબો જ આવશે મિત્રો, કારણ કે ગુજરાતનું જે રાજ્ય વૃક્ષ જે છે, જે આપણે આની અંદર મિત્રો
રાજ્યનું વૃક્ષ 99% આંબો જ આવશે, છતાં પણ આપણે એકવાર કન્ફર્મ કરીને હું તમને કમેન્ટ આપી દઈશ. તમે પણ કમેન્ટ કરજો, માં કહ્યું છે 99% તો આંબો જ છે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈશું. બરાબર. ત્યાર પછી અમુક વાર મિત્રો આ ઈઝી પ્રશ્નો હોય ને પણ આપણા મગજમાંથી અત્યારે તમને યાદ ના આવે, સમજી ગયા? એટલે એવું બની શકે, તો આપણે એને એકવાર રિવાઇઝ કરીને રીચેક આપણે એકવાર કરી લઈશું. ચાલો, આપણે આન્સર કી પ્રમાણે તો આંબો કહે છે, છતાં પણ જોઈ લઈએ. ત્યાર પછી આગળ વધીએ. 43મો પ્રશ્ન, કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદમાં. ત્યાર પછી 44મો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે જામનગર જિલ્લામાં. ત્યાર પછી 45મો પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો સૌથી ઊંચો પર્વત છે ગિરનાર. 46મો પ્રશ્ન, કઈ નદી ગુજરાતની જીવન દોરી અથવા તો એને જીવા દોરી પણ કહે છે? તો જીવા દોરી તરીકે ઓળખાય છે, તો એ આપણી નદી છે નર્મદા નદી. 47મો પ્રશ્ન જોઈએ કે મહાત્મા ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો પોરબંદરમાં. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? ભૂગોળના આપણે મિત્રો સિરીઝ ચાલે છે ને તેમાં પ્રશ્ન આવી ગયેલો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાર પછી વિશ્વ વિખ્યાત રણોત્સવ ક્યાં ઉજવાય છે? તો કચ્છના સફેદ રણમાં. ત્યાર પછી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગ્રેટર ફ્લેમિંગો એટલે મોટો હંસ. ત્યાર પછી 51મો પ્રશ્ન, આ ગુજરાતી વ્યાકરણ ચાલતું, રામે પત્ર લખ્યો, આ વાક્યમાં રામે કઈ વિભક્તિ છે? તો રામે જે છે તે કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ. 52મો પ્રશ્ન જોઈએ કે સત્યનો હંમેશા વિજય થાય છે, આ વાક્યમાં સત્યનો કઈ વિભક્તિનું ઉદાહરણ છે? તો એમાં જવાબ છે ષષ્ઠી વિભક્તિનું. ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો શબ્દ તત્સમ છે? તો તત્સમ શબ્દ નીચેનામાંથી કયો છે? તો અગ્નિ શબ્દ. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે રાજા શબ્દનું બહુવચન શું થાય? તો રાજાનું બહુવચન રાજાઓ. સૂર્ય ઉગ્યો, આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો ઉગ્યો જે છે તે ક્રિયાપદ છે. 56મો પ્રશ્ન, જે ક્યારેય મરે નહીં એના માટે એક શબ્દ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો કહેવાય? તો ક્યારેય મરે નહીં તેને શું કહેવાય? અમર. ત્યાર પછી 57મો પ્રશ્ન, નીચેના પૈકી કયો શબ્દ સમાનાર્થી છે એટલે કે પૃથ્વીનો સમાનાર્થી શું થાય? તો પૃથ્વી એટલે ધરા. 58મો પ્રશ્ન, ઘર શબ્દનું વિશેષણ શું થાય? તો ઘર શબ્દનું વિશેષણ થશે ઘરેલું. હાથ ધોઈ નાખવા, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો હાથ ધોઈ નાખવા રૂઢિપ્રયોગનો અર્થ છે કે સંપૂર્ણ સંબંધ તોડી નાખવો. ત્યાર પછી 60મો પ્રશ્ન જોઈએ કે ગરીબ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? તો ગરીબ તો ધનિક. હવે શ્રીમંતાય નહીં મિત્રો, આ વિશેષણ થઈ ગયા. આપણે અહીંયા શબ્દ છે તો ધનિક શબ્દ આવશે. ત્યાર પછી 61મો પ્રશ્ન, હવે ઇંગ્લિશ ગ્રામર, ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. તો ખાલી જગ્યા ઓનેસ્ટ મેન ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુથ. આર્ટિકલનો આપણે લેક્ચર ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો હોનેસ્ટ નહીં ઓનેસ્ટ આવશે. તો ગુજરાતી સ્વર આપણે જોવાના ઓનેસ્ટ, તો આ ગુજરાતી સ્વરમાં આવશે ઓ, એટલા માટે અહીંયા જવાબ આવશે એમ. ત્યાર પછી 62મો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. તો પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. તો આનું આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો આનું પેસિવ વોઇસ શું બને? તો આનું પેસિવ વોઇસ બનશે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ, એટલે ઓપ્શન એ. ત્યાર પછી 63મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ પ્રિપોઝિશન. હવે નેક્સ્ટ ચેપ્ટર મિત્રો આપણે પ્રેપોઝિશન ચાલુ કરવાના છીએ. પાર્ટ ઓફ સ્પીચમાં આપણે નાઉન પ્રેપોઝિશન એ બધું આપણે હવે જોવાના છે. નેક્સ્ટ ચેપ્ટર ઇંગ્લિશનો આવશે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને મળી જશે. તો આમાં કહે છે કે હી હેઝ બીન લિવિંગ ઇન અહેમદાબાદ, ખાલી જગ્યા 2018 એટલે કે 2018. હવે તો આમાં પ્રેપોઝિશન કયું આવશે? તો આમાં પ્રેપોઝિશન આવશે સિન્સ. કેવી રીતે આવશે? તો મિત્રો પ્રેપોઝિશનના લેક્ચરમાં હું તમને બહુ ડિટેલમાં સમજાવીશ. બરોબર? ચલો, ચૂઝ ધ કરેક્ટ સિનોનિયમ. સિનોનિયમ્સ એટલે મિત્રો સમાનાર્થી. તો બ્રેવ, બ્રેવ એટલે હિંમત વાળા કહેવાય ને આપણે, એનો સમાનાર્થી શું થાય? તો બ્રેવનો સમાનાર્થી થશે બોલ્ડ. ત્યાર પછી આપણે 65મો પ્રશ્ન જોઈએ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ, એટલે કે એન્વાયરમેન્ટ શબ્દ આપેલો છે. આ એન્વાયરમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ કયો છે? તો એન્વાયરમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ કયો છે એ આપણે અહીંયા શોધવાનો છે. તો સૌથી પહેલા તમે મિત્રો જો બધા શબ્દો તમને સરખા જ લાગશે. તમે મિત્રો જો એન્વાયરમેન્ટનો ઓપ્શન સી માં જે છે એ શબ્દ સાચો છે. 66મો પ્રશ્ન છે કે ચૂઝ ધ કરેક્ટ ટેન્સ, એટલે કે આપણે અહીંયા ટેન્સ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે કે સી ખાલી જગ્યા હર હોમવર્ક બિફોર ગોઈંગ ટુ બેડ યસ્ટરડે. તો આ ટેન્સની ખાલી જગ્યામાં શું હશે? તો કે ફિનિશ્ડ. ત્યાર પછી આપણે 67મો પ્રશ્ન જોઈએ.
67 સોરી મિત્રો, એક જ મિનિટ. 67મો પ્રશ્ન. ચાલો, સિલેક્ટ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ આઈ એમ બિઝી. તો આ વાક્ય આપેલું છે તેને આ ડાયરેક્ટ સ્પીચનું છે, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કન્વર્ટ કરવાનું છે. તો આમાં આવશે હી સેડ ધેટ હી વોઝ બિઝી, એટલે ઓપ્શન એ. 68મો પ્રશ્ન. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ્સ. જો સિનોનિયમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિયમ્સ એટલે વિરુદ્ધાર્થી થશે. શું થશે? વિરુદ્ધાર્થી શબ્દ. તો એન્શન્ટ શબ્દનો વિરોધી શબ્દ શું થશે? તો એનો વિરોધી શબ્દ થશે મોડર્ન. હવે એન્શન્ટ એટલે શું થાય? પ્રાચીન. આપણે એન્શન્ટ હિસ્ટ્રી આપણે ભણવી છે ને, તો એન્શન્ટ એટલે પ્રાચીન અને એનો વિરોધી એટલે મોડર્ન એટલે આધુનિક. ત્યાર પછી 69મો પ્રશ્ન. ફિલ ઇન ધ બ્લેન્ક. ઇફ આઈ ખાલી જગ્યા રીચ આઈ વુડ હેલ્પ ધ પુઅર. તો આની આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે વેર. 70મો પ્રશ્ન. ચૂઝ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. તો યુ આર અ ટીચર, ત્યાર પછી ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તો આનો ક્વેશ્ચન ટેગ સાચું કયું આવશે? આરન્ટ યુ. તો મિત્રો ક્વેશ્ચન ટેગમાં એક તમને હિન્ટ આપી દઉં કે જ્યારે આ વાક્ય પોઝિટિવ હોય ને ત્યારે ક્વેશ્ચન ટેગ હંમેશા નેગેટિવ નકારાત્મક આવશે, જ્યારે નકારાત્મક હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારાત્મક આવશે. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ. ત્યાં સિરીઝ આપેલી છે 2, 6, 12, 20 અને 30. સોરી મિત્રો. તો આની અંદર સાચો આન્સર તમારે કયો આવશે? તો આમાં જવાબ આવશે 42. કેવી રીતે? જો અહીંયા 2 માં 4 એડ કરી તો 6 થાય, 6 માં 6 એડ કરી તો 12, 12 માં 8 એડ કરો, બરોબર, 12 માં 8 એડ કરો તો 20, પછી 20 માં 12 એડ કરવાના, એટલે અહીંયા 4 પછી 6 2 એડ કર્યા. જો 4 ના 6, 6 ના 8, 8 ના 8 ને 4 12. તો આ 20 માં તમે સોરી મિત્રો અહીંયા 10, 12 નહીં આવે 10 આવશે. હવે અહીંયા 30 માં 12 એડ કરવાના, એટલે અહીંયા જવાબ આવશે 42. રેડી? ચલો, એક વસ્તુની કિંમત 800 છે તો તેના પર 15% ડિસ્કાઉન્ટ મળે તો વેચાણ કિંમત કેટલી થાય? એટલે 800 ના 15% તમે કાઢો, બરોબર, તો 800 ના 15% કેટલા થાય? સિમ્પલ છે, 680 રૂપિયા. બરોબર, તો તમે આવી રીતે કરો ને, 800 ગુણ્યા 15 ભાગ્યા 100, આ તમે છેદ ઉડાડો ને એટલે આનો જવાબ આવશે 680. હવે મિત્રો આ ડિટેલમાં હું તમને સમજાવીશ મેથ્સના લેક્ચરમાં. અત્યારે શું વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે, પછી બહુ બોરિંગ લાગે એટલા માટે. ચાલો, ત્યાર પછી 73મો પ્રશ્ન. જો બુક અને કોડમાં CPPL હોય તો પેન ને કેવી રીતે લખાય? તો જો બી નો સી કર્યો, +1 કર્યો, બી સી, પછી ઓ પછી પી આવે, તો 2 વાર ઓ પછી પી, કે પછી એલ, બરોબર. તો એ જ રીતે આપણે પી પછી શું આવે? પી પછી આવે ક્યુ, ઈ પછી આવે એફ, ઈ પછી શું આવે? એફ, અને એન પછી આવે એન પછી MNO, એટલે QFO જે રહ્યું એ જવાબ QFO, ઓપ્શન બી. ચાલો, ત્યાર પછી 74મો પ્રશ્ન કે એક વ્યક્તિ ઉત્તર તરફ 10 મીટર ચાલે છે, એટલે કે આ ઉત્તર તરફ આવી રીતે સોરી મિત્રો અહીંયા ઉત્તર તરફ આમ 10 મીટર ચાલ્યો. કેટલા મીટર? 10 મીટર છે. પછી જમણી તરફ વળી 5 મીટર, જમણી તરફ આમ વળ્યો અને 5 મીટર ચાલે. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં હશે? તો દિશા પૂછી છે. તો મિત્રો આમ 5 મીટર ચાલે ને તો અહીંયા ઉત્તર અને આ પૂર્વ, આ બંને આ બે દિશામાં એનું ન હોય, તો અહીંયામાં જવું છે ઉત્તર પૂર્વ દિશા. ત્યાર પછી 75મો પ્રશ્ન કે એ કોઈ કામ 12 દિવસમાં કરે છે, બી એ જ કામ 18 દિવસમાં કરે, તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય છે? આની સિમ્પલ ટ્રીક હું તમને આપું. એ એક કામ કેટલા 12 દિવસમાં કરે, બી 18 દિવસમાં કરે. આનો તમે લસા લઈ લો, લસા લઈને તમે આપણે દાખલો ગણો એટલે સિમ્પલ ડાયરેક્ટ સીધો આન્સર આવી જાય. કેવી રીતે હું તમને આની સોલ્યુશન પીડીએફમાં પણ એની રીત મૂકી દઈશ, અને આગળ આપણે મેથ્સના લેક્ચર ચાલુ કરશું ત્યારે પણ તમને આ બધું ડિટેલમાં સમજાવવામાં આવશે, બરોબર. તો આમાં જવાબ છે 7.2 દિવસમાં. 76મો પ્રશ્ન આપણે જોઈએ. એ અને બી, એ બી નો ભાઈ છે. શું છે? એક જ મિનિટ. હા, એ બી નો એ બી નો ભાઈ છે, બી એ સી ની માતા છે, તો એ નો સી સાથે શું સંબંધ થાય? તો એ નો સી સાથે સંબંધ થશે મામા અથવા કાકા, એટલે ટૂંકમાં અંકલ થશે, બરોબર. ત્યાર પછી 77મો પ્રશ્ન જોઈએ કે 4 સંખ્યાઓનો સરેરાશ 25 છે, જો 3 સંખ્યાનો સરવાળો 72 હોય તો ચોથી સંખ્યા કઈ હશે? તો ચોથી સંખ્યા કઈ હશે? તો એમાં જવાબ છે 28. 78મો પ્રશ્ન. 3 ને 30 કલાક અને મિનિટના કાંટા વચ્ચે, એટલે 3 ને 30 વાગ્યા કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો તેમાં જવાબ છે 75 અંશનો. 79મો પ્રશ્ન જોઈએ કે જો મિરર શબ્દનો અરીસામાં પ્રતિબિંબ લેવામાં આવે તો પ્રથમ દેખાતો અક્ષર કયો હશે? તો સૌ પ્રથમ અક્ષર કયો દેખાશે? ઓ દેખાશે. સોરી મિત્રો, સૌ પ્રથમ મિરરમાં તમે જોશો ને તો મિરરમાં સૌ પ્રથમ તમને આર દેખાશે, ઓ નહીં દેખાય, કારણ કે મિરરમાં આ ઊંધું થઈ જશે, આ શબ્દ પહેલા દેખાશે. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે એક વેપારી 500 રૂપિયામાં વસ્તુ ખરીદી અને 20% નફા સાથે વેચી તો વેચાણ કિંમત કેટલી થાય? તો 500 ના 20% કેટલા થાય?
તો 500 ટકા છે એટલે આ બે ઈઝી હોય આપણે સીધા છેદ ઉડાડી દઈએ, આ બે ઉડાડી દઈએ, આ 20 ને એમ નામ રાખીએ એટલે 5 દુને બરોબર 20, 20 પંચા 100 એટલે 500 ના 2 મીંડા આવતા છે 20 પંચા કેટલા 500 માં વસ્તુ ખરીદી અને 20% નફા સાથે વેચી તો 20% નફો ચડે એટલે 500 ને 20, 20 પંચા ને 100 બરોબર. તો આનો જવાબ છે 100. તો 500 + 100 આમાં 500 એડ કરી દો એટલે 600 જવાબ આવશે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. રેડી? ચાલો હવે કોમ્પ્યુટરના પ્રશ્ન જોઈએ. કોમ્પ્યુટરમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો તેમાં જ આવશે કોમ્પ્યુટ શબ્દ પછી. ત્યાર પછી કોમ્પ્યુટરનું મુખ્ય કાર્ય શું છે? તો કોમ્પ્યુટરનું મુખ્ય કાર્ય છે ડેટાને પ્રોસેસિંગ કરવાનું, એટલે કે યુઝર પાસેથી ઇનપુટ લઈને ડેટાને પ્રોસેસિંગ કરવું એમ કોમ્પ્યુટરનું મુખ્ય કાર્ય છે અને ત્યાર પછી તે યુઝરને આઉટપુટ આપે છે. ત્યાર પછી કોમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવાય? તો ભૌતિક ભાગો એટલે હાર્ડવેર. ત્યાર પછી સીપીયુનું સંપૂર્ણ નામ શું છે? તો સીપીયુનું પૂરું નામ શું છે? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન સી. ત્યાર પછી કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. ત્યાર પછી નીચેના પૈકી કઈ ઇનપુટ ડિવાઇસ છે? તો ઇનપુટ મોનિટર જે છે તે આઉટપુટ ડિવાઇસ છે, પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે, સ્પીકર પણ આઉટપુટ ડિવાઇસ છે, કીબોર્ડ જે છે તે ઇનપુટ ડિવાઇસ છે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ આઉટપુટ ડિવાઇસ છે? જો માઉસ જે છે તે ઇનપુટ છે, સ્કેનર પણ ઇનપુટ છે, જોયસ્ટિક પણ ઇનપુટ છે. હવે સાચો આવશે મોનિટર. મોનિટર જે છે તે આઉટપુટ ડિવાઇસ છે. ત્યાર પછી રેમનો સંપૂર્ણ અર્થ શું થાય? એટલે કે રેમનું પૂરું નામ શું છે? તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછી રોમનું પૂરું નામ શું થશે? તો રોમનું પૂરું નામ થશે રીડ ઓનલી મેમરી. ત્યાર પછી નીચેના પૈકી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? તો સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તો કે હાર્ડ ડિસ્ક. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ. ચાલો મિત્રો 91મો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો? તો પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી બીજી પેઢીમાં, જ્યારે બીજી પેઢી આવી ત્યારે બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી 93મો પ્રશ્ન નીચે પૈકી કયું ઓપરેટિંગ સિસ્ટમ છે? તો ઓપરેટિંગ સિસ્ટમ કઈ? તો વિન્ડોઝ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમ છે. વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ આ એક MS ઓફિસ એપ્લિકેશન છે. ત્યાર પછી 94મો પ્રશ્ન જોઈએ કે ALU નું પૂરું નામ શું છે? એટલે કે ALU નું પૂરું નામ શું છે? એરિથમેટિક લોજિક યુનિટ, ઓપ્શન સી. ઈમેલ નું સંપૂર્ણ નામ શું છે? ઇલેક્ટ્રોનિક મેલ. આ મેસેજ નહીં મિત્રો, ઇલેક્ટ્રોનિક મેસેજ આ નહીં, ઇલેક્ટ્રોનિક મેલ જ સાચો જવાબ આવશે, એટલે યાદ રાખજો. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે 16.1 KB બરાબર કેટલા બાઇટ્સ થાય? તો 16.1 KB બરાબર કેટલા બાઇટ્સ થાય? મિત્રો અહીંયા 16.1 KB અહીંયા એક નહીં આવે, બાઇટ થશે 1024, એટલે એક નહીં આવે, 16 KB બરાબર 1 બાઇટ, બરાબર. ત્યાર પછી અહીંયા મિત્રો આપણે જે વર્ડમાં જે બનાવેલું છે ને એટલા માટે અહીંયા .1 ની આવી ગયું છે. 17 MB બરાબર કેટલા KB થાય? તો 17 MB બરાબર કેટલા KB થાય? 1024 KB નો થાય મિત્રો, 1024 નો થાય. જો મિત્રો અહીંયા તમે સિમ્પલ જોઈએ તો કે 1024 KB બરોબર બરાબર 1 MB થાય. તો અહીંયા 17 અહીંયા આવશે 1 MB. મિત્રો જો અહીંયા 16 નહીં, 1 KB બરાબર 1024. જો વર્ડમાં હતું ને એટલા માટે અહીં કન્ફ્યુઝન થાય, 16 નહીં આવે. અહીં 1 KB બરાબર કેટલા બાઇટ્સ થાય? તો 1024 બાઇટ્સ. હવે 1 MB બરાબર કેટલા KB થાય? તો 1 MB બરાબર 1024. 1 MB બરાબર 1024 KB થશે, એટલે ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી 98મો પ્રશ્ન, ભારતનો પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો ભારતનો પ્રથમ સુપર કોમ્પ્યુટર હતું પરમ 8000. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે WWW નું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ, ઓપ્શન સી. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, ઇન્ટરનેટ પર માહિતી જોવા માટે સૌથી વધુ કયા સોફ્ટવેર વપરાય છે? તો આપણે વેબ બ્રાઉઝર. હવે વેબ બ્રાઉઝર ઘણા બધા હોય, ક્રોમ હોય બરોબર, ક્રોમનો ઉપયોગ કરતા હોય છે આપણે, ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ આપણે કરીએ છીએ બરોબર. ત્યાર પછી ઘણા બધા બ્રાઉઝરો છે, ટૂંકમાં અહીંયા વેબ બ્રાઉઝર કહેવાય. તો આ વેબ બ્રાઉઝરનો ઇન્ટરનેટના વપરાશ માટે સૌથી વધારે ઉપયોગ થાય છે.